હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુ ઓલ વન્સ અગેન ઓન અ યુટ્યુબ ચેનલ. આપ સર્વનું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશ લેસન ફર્સ્ટ, રીડ 2, ધ વાઇલ્ડ સેવિયર. ધ વાઇલ્ડ સેવિયર એટલે કે વન્ય જીવ રક્ષક. તો ધોરણ 11 અંગ્રેજીમાં જે પ્રથમ લેસન છે એમાં રીડ 2 છે, એમાં આપણે વન્ય જીવ રક્ષક એટલે કે ધ વાઇલ્ડ સેવિયરની વાત કરીશું. તો લેસનની અંદર કોની વાત કરવામાં આવી છે એના વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેસનની અંદર અલીભાઈ નામના એક ફેરિયાની વાત કરવામાં આવી છે. અને જે એ અલીભાઈ છે એ હિમાલયની પર્વતમાળામાં ગામડે ગામડે પગે ચાલીને સૂકો મેવો હોય, ઔષધિ હોય, કિંમતી પથ્થરો હોય, આ બધાનું વેચાણ કરે છે. તો અહીંયા રામસિંહ જે વ્યક્તિ છે એનું જે કુટુંબ છે એ અલીભાઈનું એક વખત સ્વાગત કરે છે, કારણ કે અલીભાઈ જ્યારે એ બાજુથી પસાર થતા હોય છે ત્યારે અલીભાઈનું સ્વાગત રામસિંહના કુટુંબ દ્વારા કરવામાં આવે છે. તેમની પાસેથી એટલે કે અલીભાઈની પાસેથી આ જે રામસિંહનું કુટુંબ જે છે ને એ અવનવી વાતો સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે, એટલે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરે છે. કુટુંબના સભ્યોને અલીભાઈના ભ્રમણનો અનુભવ જે થયો હોય છે એ જણાવવાની ખૂબ જ ઉત્કટ છે. એટલે અલીભાઈ જે છે ને એ એમના જીવનમાં બનેલી એક ઘટનાને અહીંયા રામસિંહના કુટુંબ સામે પ્રેઝન્ટ કરે છે, એટલે કે રજૂ કરે છે. તો જોઈએ એ ઘટના કઈ હતી અને શું બને છે એ ઘટનામાં. એવું ઘટના અત્યારે તમને કહી રહ્યો નથી, બિકોઝ તો પછી આપણે લેસન મિસ જાણવાની અને પછી ભણવાની આપણને મજા ઓછી થઈ જાય. તો લેટ સ્ટુડન્ટ્સ રીડ ધ પેરેગ્રાફ. પહેલાં આપણે પેરેગ્રાફ વાંચીશું એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટ્રાન્સલેશન, અને એનો અનુવાદ આપણે સમજવાની કોશિશ કરીશું. સો ધ રીડ 2, ધ વાઇલ્ડ સેવિયર. ઓકે, વન્યજીવ રક્ષક. સો ફર્સ્ટ પેરેગ્રાફ ફ્રોમ હિયર ટુ હિયર. Neelam came dashing into the house shouting joyfully, "Alibai has come! Alibai has come!" All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose, and whitish complexion. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur cap. Okay, students, so let's try to understand this paragraph. Neelam came. Neelam came. Come નું ભૂતકાળનું રૂપ છે came. Come, came and come. તો Neelam came dashing into the house shouting joyfully. એટલે કે નીલમ જે છે ને એ ડેશિંગ ઇન્ટુનો મતલબ થાય મૂવ હરીડલી ઇન્ટુ, અથવા તો રસ હેસ્ટીલી ઇન્ટુ, એટલે કે ઘૂસી જવું. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ એટલે કે ઘરમાં ઘૂસી ગઈ. કેવી રીતે? ઝડપથી પ્રવેશવું. એન્ડ શાઉટિંગ જોયફુલી, અને ચિલ્લાતી એમ કે બૂમો પાડતી. તો કે નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, ખૂબ જ ખુશીથી બૂમો પાડતી જે નીલમ છે એ ઘરની અંદર ઘૂસી ગઈ. અલીભાઈ હેઝ કમ, કે અલીભાઈ આવ્યા છે. All the members of Ram Singh's family went running out to see. All the members એટલે કે બધા જ જે ઘરના જે સભ્યો હતા, રામસિંગ્સ ફેમિલી કે રામસિંગની કુટુંબના જે બધા જ સભ્યો હતા, વેન્ટ રનિંગ આઉટ એ બહાર દોડી આવ્યા. વેન્ટ એટલે કે આવ્યા, રનિંગ આઉટ એટલે કે બહાર દોડી આવ્યા, ટુ સી જોવા માટે. એન્ડ ધેર હી વોઝ, અને એ ત્યાં હતા. કોણ હતા બહાર? તો હવે વર્ણન કરેલું છે, ડિસ્ક્રિપ્શન કરેલું છે. અ ટોલ મેન, બહુ જ ઊંચો માણસ, વિથ બ્રોડ શોલ્ડર્સ, અને જેમના ખભા કેવા હતા? બ્રોડ એટલે કે થોડા પહોળા. રેડ ચીક્સ, લાલ રતુમડા ગાલ, એન્ડ નોઝ અને નાક, એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન એટલે કે ગૌવર્ણો એમનો જે હતો એ દેખાવ હતો. ગૌવર્ણો એક માણસ. કે ધેર હી વોઝ, ત્યાં એક માણસ હતો. કેવો માણસ? અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, ઊંચો માણસ, પહોળા ખભાવાળો. રેડ ચીક્સ એન્ડ નોઝ, જેના ગાલ અને નાક લાલ છે. એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન એટલે કે જેનો કલર ગૌવર્ણો છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ, થિક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર્સ, બિગ લેધર બૂટ્સ એન્ડ અ બ્રાઉન ફર કેપ. તો હી વોઝ ડ્રેસ એટલે કે એમણે કેવો પોશાક પહેર્યો હતો? તો જુઓ, ઇન અ વાર્મ થિક લોંગ વુલન એટલે કે એક ગરમ કોટ, ગરમ જાડો લાંબો
વુલન કોટ, બરોબર, એટલે કે એવો એક કોટ પહેર્યો હતો એમને વુલનનો. ટાઈટ ટ્રાઉઝર્સ, કે જેમનું પેન્ટ જે કહેવાય એ ટાઈટ હતું, પટલુન કહીએ છીએ આપણે, પાયજામો કહીએ છીએ, બહુ ટાઈટ હતો. બિગ લેધર બૂટ્સ, એમના જે બૂટ હતા એ ચામડાના હતા, મોટા ચામડાના બૂટ. એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને બ્રાઉન એટલે કે બદામી રંગની, ફર એટલે કે રૂવાટીવાળી, કેપ એટલે કે ટોપી, એવો પોશાક એમને પહેર્યો હતો. તો આ વાત થઈ અલીભાઈની, અલીભાઈના અપિયરન્સની, અલીભાઈના દેખાવની, એ કેવા હતા, બરોબર, એની વાત થઈ. હવે આપણે આગળ જોઈએ તો ફ્રોમ હિયર ટુ હિયર. વિથ અ બ્રોડ સ્માઇલ full of warmth, Ram Singh hugged him and said, come in, you are most welcome my friend. Ali Bhai petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. Mother prepared some tea while Ram Singh talked to Ali Bhai. તો ચલો આપણે આ પેરેગ્રાફને સમજીએ. તો અહીંયા કહે છે કે વિથ અ બ્રોડ સ્માઇલ, એટલે કે એક વિશાળ લાંબા સ્મિતથી, ફૂલ ઓફ વાર્મથ, અને એ સ્મિત જે હતું એ સ્નેહ, હૂંફ, ઉત્સાહથી ભરેલું હતું. તો વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મ, જે સ્માઇલ, જે હાસ્ય ચહેરા પરનું, જે હૂંફ, પ્રેમથી ભરેલું હોય એવી વિશાળ સ્માઇલથી રામસિંગ હગ્ડ હિમ, રામસિંગ જે હતા એ એમને ગળે લાગ્યા. કોને ગળે લાગ્યા? તો આપણને ખબર છે કે અલીભાઈને. એન્ડ સેડ, અને કહ્યું, કમ ઇન, આવ, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. ઓ મારા મિત્ર, તારું ખૂબ જ અભિવાદન છે, વેલકમ છે, સન્માન છે, તું આવ, અંદર આવ. અલીભાઈ petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. તો અલીભાઈ શું કરે છે? પેટેડ કરે છે. વિદ્યાર્થી મિત્રો, પેટેડ એટલે કે થાબડવું. તમને ખબર છે ને કે પેટેડ એટલે કે ટેપ જેન્ટલી વિથ ઓપન હેન્ડ. જ્યારે આપણે કોઈકને ગળે લાગીએ છીએ તો આપણે શું કરીએ છીએ? એના બરડામાં અથવા પીઠ પર આપણે આપણા હાથથી જેન્ટલી શું કરીએ છીએ? આપણે હાથ થપથપાવીએ છીએ. તો અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈએ બધાને શું કર્યું? ધીમેથી થપથપાવ્યા પોતાના હાથ. એન્ડ સ્પોક લવિંગલી, બધા જ સાથે પ્રેમથી વાતો કરી. ટુ ઇચ મેમ્બર ઓફ ધ ફેમિલી, ફેમિલીના હરેક મેમ્બર સાથે. ઇન ઇઝ થિક સ્ટ્રોંગ વોઇસ, એમના જાડા અને મજબૂત અવાજમાં, બરોબર. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ, એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ કે પોતાની જાતને આરામદાયક રીતે સોફા ઉપર બેસાડી, એટલે કે પોતે સોફા ઉપર બેસી ગયા. મધર પ્રિપેર્ડ સમ ટી, માતાએ થોડી ચા તૈયાર કરી દીધી. વાઇલ રામસિંગ ટોક્ડ ટુ અલીભાઈ, જ્યારે રામસિંગ અલીભાઈ સાથે વાતો કરી રહ્યા હતા એ સમય દરમિયાન એમની માતાએ ચા તૈયાર કરી દીધી. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજણ પડી રહી હશે. હવે આપણે આગળ વાત કરીએ તો આપણે આ પેરેગ્રાફની વાત કરીએ અલીભાઈથી લઈને ટ્રાવેલિંગ સુધી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર who covered long distances on foot in the Himalayan mountains. He loved to observe nature. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his traveling. તો આપણે હવે આ પેરેગ્રાફની વાત કરીએ કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. આપણે બધાને ખબર છે કે અલીભાઈ કોણ હતા? તો અલીભાઈ એક હિમાલય પર્વત પર પગે ચાલવાવાળા એક યાત્રી હતા, ટ્રાવેલર હતા. કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. અને હિમાલયની જે પર્વતમાળાઓમાં એમને પગે ચાલીને ઘણું લાંબુ અંતર એમને કવર કર્યું હતું, એટલે કે એ ઘણું અંતર કાપીને આવ્યા હતા. હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર, અને એમને પર્યાવરણ નિહાળવું બહુ જ ગમતું. હી લવ્ડ એટલે તેમને પસંદ હતું. ઓબ્ઝર્વ નેચર, નેચર એટલે કે પર્યાવરણને, ઓબ્ઝર્વ એટલે કે નિહાળવું. સમજણ પડે છે ને? હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, તે ગામે ગામ ફર્યા હતા. ટાઉન ટુ ટાઉન, શહેરે શહેરે ફર્યા હતા. ઇન ધ માઉન્ટેન્સ, કે એ પર્વતીય વિસ્તારોમાં આવેલા હરેક ગામે ગામ ફર્યા હતા, શહેરે શહેરે ફર્યા હતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ, પેલા સૂકા જળદાળુ આવે છે ને ગોળ ગોળ, તો એમને વેચતા. હર્બ્સ એન્ડ મેડિસિન્સ, એ જે ઔષધિઓ હોય, દવાઓ હોય એને પણ વેચતા. એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, અને જે કિંમતી પથ્થરો હતા આ બધી વસ્તુઓને વેચતા. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, કે જે વસ્તુઓ તેમને પોતાના યાત્રા દરમિયાન એકઠા કરેલા એ બધી જ વસ્તુઓ એ વેચતા. તો ફરીથી હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર, એમને પર્યાવરણ પ્રત્યે બહુ જ લાગણી હતી, પ્રેમ કરતા હતા પર્યાવરણને.
અને એને નિહાળવું એને ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, પર્વતના શહેરે શહેરે, વિલેજ એટલે ગામે ગામે ફરતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. તો પોતાના પ્રવાસ દરમિયાન એમણે જે વસ્તુઓનું કલેક્શન કર્યું હતું એ વસ્તુઓ વેચતા. તો એમાં ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ અને મેડિસિન્સ આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. ચલો હવે અહીંથી લઈને એક્સપિરિયન્સ સુધીની વાત કરીએ. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંગ. I went up the high mountains, up to the borders of India and Tibet. Alone? Asked Neelam. Of course, I am used to it. Well, I will stay here only for a night. Tomorrow morning, I shall leave, he said. No, Alibhai, no. We won't let you go. You have to tell us your hill stories, said Neelam. After a lot of insistence, he agreed to stay for 2 days. That night, they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. તો હવે આ પેરેગ્રાફમાં શું થાય છે અને શું કહે છે અલીભાઈ એની વાત કરીએ આપણે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ એટલે કે હાલમાં તમે ક્યાં રહો છો. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ કે હાલમાં તમે ક્યાં રહો છો એવું કોણ પૂછે છે? રામસિંગ પૂછે છે. તો કે આઈ વેન્ટ અપ અથવા ક્યાં હતા, હમણાં તમે ક્યાં હતા, કઈ બાજુથી આવ્યા, એ બધું બરાબર. તો આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. એટલે કે હું ગયો હતો. ક્યાં ગયો હતો? તો કે ભારત અને તિબેટની જે સરહદ છે એ સરહદો સુધી, હાઈ માઉન્ટેન એટલે કે ઊંચા પર્વતો સુધી હું ગયો હતો. તો અહીંયા નીલમ પૂછી બેસે છે કે અલોન, તમે એકલા ગયા હતા? તો અલીભાઈ જવાબ આપે કે ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. ઓફકોર્સ એટલે કે અલબત્ત, હા. આઈ એમ યુઝડ ટુ ઇટ એટલે કે હું તેનાથી ટેવાયેલો છું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સુંદર મજાની વાત કરેલી છે. આઈ એમ યુઝડ ટુ ઇટ. યુઝડ ટુનો મતલબ થાય છે નાથી ટેવાયેલા હોવું. હું તેનાથી ટેવાયેલો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. આ જે છે એ આઈ વિલનું શોર્ટ ફોર્મ છે. આઈ વિલને શોર્ટમાં લખાય છે આઈ વિલ. આઈ વિલ સ્ટે હિયર એટલે કે હું અહીં રોકાઈશ ઓનલી ફોર અ નાઇટ. હું માત્ર એક રાત્રિ માટે જ અહીંયા રોકાઈશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. એટલે તેમણે કહ્યું કે આવતીકાલની સવારે મારે નીકળવું જોઈએ. આઈ શેલ લીવ અથવા હું નીકળીશ. આઈ શેલ લીવ એટલે હું નીકળીશ. તો નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ના અલીભાઈ ના, વી વોન્ટ લેટ યુ ગો. જે આ WON' છે એ શોર્ટ ફોર્મ છે એટલે કે ટૂંકું રૂપ છે કોનું? તો વિલ નોટનું. વિલ નોટનું ટૂંકું રૂપ થઈ જાય છે વોન્ટ. WANT હોય એનો મતલબ પણ થાય છે વોન્ટ, પણ એ વોન્ટ અલગ છે. એ WANTનો મતલબ થાય છે ઈચ્છવું, જ્યારે WON' નો મતલબ થાય છે વિલ નોટનું ટૂંકું રૂપ. તો વી વિલ નોટ લેટ યુ ગો એટલે કે અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ એટલે કે તમારે કહેવું જોઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ એટલે કે તમારી જે આ જે પર્વત દરમિયાન જે રસપ્રદ વાર્તાઓ છે એ તમારે અમને કહેવી જોઈએ. જે અનુભવો છે તમારા એ તમારે અમને કહેવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એક વાક્ય રચના યાદ રાખજો. અહીંયા લખ્યું છે કે યુ હેવ ટુ ટેલ, તો કે તમારે કહેવું જોઈએ. આ રીતનો અહીંયા મતલબ થાય છે. તો જે હેવ ટુ છે એ હેવ ટુનો એક અલગ કાર્ય છે. હું એના એક્ઝામ્પલ આપું છું કે સપોઝ હું તમને કહું કે યુ હેવ ટુ રીડ, તો એનો મતલબ થાય છે કે તમારે વાંચવું જોઈએ. યુ હેવ ટુ ગો એટલે તમારે જવું જોઈએ. યુ હેવ ટુ પ્લે એટલે તમારે રમવું જોઈએ. તો હેવ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, એટલે એ એવું બતાવે છે કે તમારે આમ કરવું જોઈએ. સમજાય વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા અલીભાઈને કહેવામાં આવે છે કે યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ સેડ નીલમ. નીલમે એવું કીધું કે તમારે અમને તમારા જે પર્વતની જે એ રોમાંચક વાર્તાઓ છે, તમારા અનુભવો છે, એ તમારે અમને કહેવા જોઈએ. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ એટલે કે ઘણા બધા પ્રયત્ન બાદ, ભાર આપ્યા બાદ, બરાબર. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. અને ઘણું બધું કહ્યા બાદ, ઇન્સિસ્ટ કર્યા બાદ એટલે કે કહ્યા. તો અહીંયા ઇન્સિસ્ટન્સનો મતલબ થશે કે આગ્રહ. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ એટલે કે ઘણા બધા આગ્રહ બાદ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. એ 2 દિવસ માટે રોકાવા સંમત થઈ ગયા. અગ્રીડ એટલે સંમત થઈ જવું, ટુ સ્ટે એટલે રોકાવા, ફોર 2 days એટલે 2 દિવસ માટે.
ધેટ નાઇટ એટલે કે એ રાત્રે દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ એટલે કે બહુ જ મોડી રાત સુધી એ બધા લોકો જાગતા રહ્યા. કેપ્ટ અવેક એટલે કે જાગતા રહેવું. સિટિંગ ઓન હિઝ બેડ એટલે કે પોતાની પથારી ઉપર બેસી રહ્યા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ અને સાંભળતા રહ્યા. કોને સાંભળતા રહ્યા? ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ કે એમના જે રસપ્રદ અનુભવો હતા જીવનના, મુસાફરીના. એક્સપિરિયન્સીસ એટલે કે અનુભવો, ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ, ટ્રાવેલ એક્સપિરિયન્સ એટલે કે યાત્રા દરમિયાન જે રસપ્રદ અનુભવો થયા હતા એમને સાંભળતા રહ્યા. સમજો છો ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળના પેરેગ્રાફની વાત કરીએ. અલીભાઈ began telling his story. It was almost a couple of hours to the nearest village. I was only a few miles away from the border of India and Tibet. I was hungry and sat down to enjoy my lunch. It was totally quiet everywhere except some birds chirping sometimes. I had hardly had a few morsels when I heard soft feeble growls. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર અલીભાઈ શું કહે છે? તો અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ પોતાની વાત કહેવાનું શરૂ કર્યું. બિગિન, બિગેન, બિગન. તો આ જે શબ્દો છે એ યાદ રાખવાના. આ બિગેન છે ક્રિયાપદ બિગિનનું ભૂતકાળનું રૂપ છે. તો અલીભાઈએ પોતાની વાર્તા કહેવાનું ચાલુ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. એટલે કે લગભગ, ઓલમોસ્ટ એટલે કે લગભગ, અ કપલ ઓફ અવર્સ એટલે કે 2 કલાક થયા હતા ટુ ધ નિયરેસ્ટ વિલેજ એટલે કે નજીકના ગામે પહોંચવા. સમજો છો ને વિદ્યાર્થી મિત્રો? તો એમને નજીકના ગામમાં 2-4 કલાક રોકાવાનું થયું એવું પણ આપણે કહી શકીએ છીએ કે ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ એટલે કે નજીકના ગામની અંદર મારે 2 કલાક રોકાવાનું થયું હતું. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. એટલે આઈ વોઝ એટલે હું હતો. ઓનલી અ ફ્યુ માઇલ્સ એટલે કે થોડાક જ માઇલ, અવે એટલે કે દૂર, ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. તો ભારત અને તિબેટની જે બોર્ડર છે ત્યાંથી હું થોડાક જ માઇલ દૂર હતો. આઈ વોઝ હંગ્રી, હું ભૂખ્યો હતો એટલે હું થોડો ભૂખ્યો થયો હતો. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, અને હું બેસી ગયો પછી ત્યાં મારું લંચને માણવા માટે, એન્જોય કરવા માટે. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ, બધે જ, એવરીવેર એટલે કે બધે જ, ટોટલી ક્વાઇટ એટલે કે સંપૂર્ણ શાંતિ હતી. એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઇમ્સ. જો વિદ્યાર્થી, આનો EXCEPT, આઈ એક્સેપ્ટનો મતલબ થાય છે ના સિવાય, જ્યારે ACCEPTનો મતલબ થાય છે સ્વીકારવું. એનું પ્રોનાઉન્સિએશન પણ એક્સેપ્ટ જ થાય છે. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો. તો જો વિદ્યાર્થી મિત્રો, ACCEPT એક્સેપ્ટ, EXCEPT એક્સેપ્ટ, બંનેનું પ્રોનાઉન્સિએશન એક થાય છે પણ સ્પેલિંગ અલગ અલગ છે અને મતલબ પણ અલગ અલગ છે. તો આ EXCEPTનો મતલબ થાય છે ના સિવાય અને ACCEPTનો મતલબ થાય છે સ્વીકારવું. તો ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ ચીર્પિંગ સમટાઇમ્સ એટલે કે બધે સંપૂર્ણ જગ્યાએ એકદમ શાંતિ હતી, સિવાય સમ બર્ડ ચીર્પિંગ સમટાઇમ્સ, ક્યારેક ક્યારેક કેટલાક જે પક્ષીઓ હતા એ ચીર્પિંગ એટલે કે એમનો પોતાનો અવાજ, પક્ષીઓના અવાજને કહેવાય છે ચીર્પિંગ, એટલે એ ખાલી પોતે જ અવાજ કરી રહ્યા હતા પક્ષીઓ. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ. જો વિદ્યાર્થી, હેડ તો બંને હેડ આવ્યા કેવી રીતે? આ જે હાર્ડલી છે એ તો ક્રિયા વિશેષણ છે, એને કહેવાય એડવર્બ, જે આપણે ગ્રામરના ટોપિકમાં ભણીશું. તો અહીંયા કે આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ. તો અહીંયા આ જે હેડ છે એ ખાવાના અર્થમાં બતાવ્યું છે કે આઈ હેડ અ ફ્યુ મોર્સેલ્સ એટલે કે થોડાક જ કોળિયા. આપણે ખાવાનો જે ખોરાક હોય છે એને કોળિયા બનાવે છે ને, કોળિયો, એ પહેલો કોળિયો ખાધો, બીજો કોળિયો ખાધો, એ રીતે. તો આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ એટલે કે મેં થોડાક જ, હાર્ડલી એક નેગેટિવ વર્ડ છે. મેં તમને કહ્યું હશે કે હાર્ડલી, સ્કેર્સલી, રેરલી, સેલ્ડમ, આ બધા વર્ડ્સ નેગેટિવિટી બતાવે છે, નેગેટિવ મિનિંગ બતાવે છે કે મેં થોડાક જ શાયદ કોળિયા ખાધા હશે, વધારે નહીં. તો આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ વેન આઈ હર્ડ, ત્યારે મેં સાંભળ્યું સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ એટલે કે ધીમો, સોફ્ટ ફીબલ એટલે કે ધીમો, ગ્રાઉલ્સ એટલે કે ખુરકાવ. આપણે કહીએ સાઉન્ડ મેડ બાય એનિમલ દ્વારા જે સાઉન્ડ બનાવવામાં આવે છે તો કરવામાં આવે છે એને કહીએ છીએ આપણે ગ્રાઉલ્સ, એટલે કે ધીમો, એક ધીમો નબળો અવાજ એમને સાંભળ્યો. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વાત કરીએ.
તો અહીંથી લઈને માઉન્ટેન સુધીના આપણે આ પેરેગ્રાફની વાત કરીએ. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. I crawled carefully to the edge of the mountain and looked down into the deep, narrow valley. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. તો વિદ્યાર્થી મિત્રો શું થાય છે અહીંયા જોઈ લઈએ કે આઈ વોઝ અલાર્મ્ડ થવું એટલે કે સાવધ થઈ જવું, સતેજ થઈ જવું. આઈ વોઝ અલાર્મ્ડ બીકોઝ કારણ કે ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર દેટ એટલે કે જે અવાજ આવી રહ્યો હતો એ અવાજથી તો મને એવું લાગતું હતું, આઈ વોઝ શ્યોર દેટ હું ચોક્કસ હતો કે ઇટ વોઝ નથિંગ બટ અ બિયર, એ બીજું કંઈ ખાસ નહીં પણ એક શું છે, રીંછ છે, એ મને ખબર પડી ગઈ હતી. બરાબર. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ, મેં તરત જ મારું જે ટિફિન બોક્સ હતું એ બંધ કરી દીધું. એન્ડ બેન્ટ ડાઉન અને નીચે તરફ ઝૂકી ગયો. સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. સો દેટ કે જેથી કરીને જે સ્મેલ છે ઓફ ફૂડ એટલે કે ખોરાકની, ખાવાનું જે ટિફિન હતું એ ખાવાના ખોરાકની, એન્ડ માય બોડી અને મારું જે શરીર હતું એની સ્મેલ જે છે વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ, જે પવન વહી રહ્યો હતો એ પવન દ્વારા એ જે મોન્સ્ટર એટલે કે આમ તો મોન્સ્ટરનો મતલબ થાય છે રાક્ષસ, પણ અહીંયા થાય છે કદાવદાર મોટું પ્રાણી. તો એ પ્રાણી પાસે મારી સ્મેલ ન પહોંચી જાય એટલા માટે મેં મારી જાતને બેન્ડ કરી દીધી, ઝુકાવી દીધી. આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટેફ, મારો બેમ્બુ સ્ટેફ એટલે કે એક પ્રકારનો બંબુ, જે મોટી લાકડી હોય છે, ડાંગ કહીએ છીએ, અને એ પણ કેવી હતી, વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ, એના એક છેડે આયર્ન એટલે કે લોખંડનો ધારદાર પોઈન્ટ હતો, આપણે કહીએ છીએ ને અણીવાળો ભાગ, એ ઇન માય રાઇટ હેન્ડ એટલે કે મેં મારા જમણા હાથમાં આ પોઇન્ટેડ આયર્ન એન્ડવાળો બેમ્બુ સ્ટેફ લઈ લીધો. એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ, અને અ બિગ ડબલ એજ્ડ એટલે કે બે ધારવાળું, ડબલ એજનો મતલબ થશે બે ધારવાળું નાઇફ એટલે કે ચપ્પુ, ઇન માય લેફ્ટ એટલે કે ડાબા હાથમાં. તો એક હાથમાં મેં મારો બંબુ સ્ટેફ એટલે કે ડાંગ લઈ લીધી, જેનો એક છેડો ધારદાર લોખંડથી બનેલો હતો અને બીજા છેડામાં મેં બે ધારવાળું ચપ્પુ લઈ લીધું. આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, જે પર્વત હતો એ પર્વતની ધાર સુધી હું ધીરે ધીરે પેટે ઘસડાઈને મીન્સ સરકતો રહ્યો સાપની જેમ. એન્ડ લુક્ડ ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી, અને નીચે જોયું કેવી વેલીમાં, જે ખાઈ બહુ જ ડીપ હતી અને નેરો હતી, સંકુચિત. બરોબર. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. તો જે માઉન્ટેન ઉપર જે જગ્યાએ એ હતા એની આગળ એક ખાઈ હતી ને ખાઈની સામે પણ એક બીજો પર્વત હતો, ઓપોઝિટ માઉન્ટેન, અને ત્યાંથી એમને શું જોયું, સૂન માય આઈઝ કોટ એટલે કે મારી આંખોએ જોયું ટુ ટાઇની સ્નો લેપર્ડ એટલે કે હિમ દીપડો કહેવાય છે, એના બે નાના બચ્ચાઓને જોયા. કબ્સ એટલે કે બચ્ચા. અ સ્મોલ એ નાના પણ હતા. ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, એ વિરોધ જે પર્વત હતો એ વિરોધી પર્વતના ફ્લેટ એરિયામાંથી એ એરિયા ઉપર એમણે આ બે બચ્ચાઓને જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ પેરેગ્રાફના સમજણ પડી હશે. તો હવે આપણે આગળના પાર્ટમાં આપણે આગળના લેસનની વાત કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.